આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એક સવાલ તો હોય જ છે, હું કોણ છું? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સવાલનો જે જવાબ આપણે આખી જિંદગીથી માનતા આવ્યા છીએ એ જ કદાચ આપણી સૌથી મોટી ભૂલ હોય? બસ, આજે આપણે આ જ ગહન વિષયમાં ઊંડા ઉતરવાના છીએ. એ સમજવાની કોશિશ કરીશું કે આપણે જેમને હું કહીએ છીએ એ ખરેખર કોણ છે અને આપણું અસલી સ્વરૂપ શું છે. તો ચાલો આ ગહન વાતની શરૂઆત એકદમ હળવા સવાલથી કરીએ. આ સવાલ આપણને એક બહુ મજેદાર વાર્તા તરફ લઈ જશે. વાર્તા છે 3 પ્રોફેસરોની, પણ કદાચ ક્યાંક ને ક્યાંક એ આપણી પોતાની પણ છે. તો થયું એવું કે 3 પ્રોફેસરો પોતાની ભૂલવાની આદત પર વાત કરી રહ્યા હતા. પહેલો કહે, ભાઈ મારી હાલત તો જુઓ, એટલો બધો ભૂલું છું કે રોજ પોતાના ઘરે જવાને બદલે સીધો પાડોશીના ઘરે જ પહોંચી જાઉં છું. બીજો હસીને કહે, અરે એ તો કંઈ નથી, હું તો બજારમાં મારી પત્ની સામે મળી જાય ને તો એને પૂછું છું, બહેન તમને ક્યાંક જોડા હોય એવું લાગે છે? પણ ત્રીજા પ્રોફેસરની વાત સાંભળીને તો બંને સાવ ચૂપ થઈ ગયા. એમણે કહ્યું, તમે તો ખાલી ઘર અને ઘરવાળી ભૂલો છો, હું તો મારી જાતને જ ભૂલી જાઉં છું. ઘરે આવીને એટલો થાક્યો હોઉં ને કે લાકડીને સોફા પર આરામ કરાવું અને પોતે ખૂણામાં દિવાલને ટેકે ઊભો રહી જાઉં. તો હવે કહો, સૌથી મોટો ભૂલક્કણો કોણ? જે ઘર ભૂલે એ? ના. જે પત્ની ભૂલે એ પણ નહીં, પણ જે સ્વયંને જ ભૂલી જાય એ જ સૌથી મોટો ભૂલક્કણો છે. આ વાર્તા ખાલી હસવા માટે નથી, એ આપણી અંદર બહુ ઊંડે સુધી ઇશારો કરે છે. પ્રોફેસરનું પોતાની જાતને ભૂલી જવું એ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. એ આપણા બધાની એ હાલત બતાવે છે જેમાં આપણે આખી જિંદગી બીજા બધાને યાદ રાખીએ છીએ, બધું ભેગું કરીએ છીએ, પણ એ જ ભૂલી જઈએ છીએ કે આ બધું કોના માટે થઈ રહ્યું છે. આપણે પોતે કોણ છીએ એ જ વાત વિસરાઈ ગઈ છે. તો ચાલો હવે આ ભ્રમના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આ જે ખોટી ઓળખ છે એની સાથે આપણું જોડાણ કેટલું ઊંડું અને મજબૂત છે. આ જે ઊંડું જોડાણ છે ને એને શાસ્ત્રોમાં એક ખાસ નામ આપ્યું છે, દૃષ્ટિરાગ. હવે જુઓ, આપણે સામાન્ય રીતે શું માનીએ કે આપણા મોટા દુશ્મન કામ, ક્રોધ, લોભ આ બધું છે. પણ ખરું કહો તો દૃષ્ટિરાગ આ બધા કરતાં પણ વધારે ખતરનાક છે. સવાલ થાય કે કેમ? કારણ બહુ સિમ્પલ છે. બીજા બધા રાગ એટલે કે લગાવ એ વસ્તુઓ માટે હોય છે જે આપણી પાસે છે, પણ દૃષ્ટિરાગ તો સીધો એના માટે છે જે આપણે છીએ એવું માનીએ છીએ. આ તો હું અને મારુંની એવી ગેરસમજ છે જે આપણા અસ્તિત્વના પાયાને જ હચમચાવી નાખે છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ આખા ભ્રમનો સારાંશ છે. એને 2 ભાગમાં સમજીએ. પહેલો ભાગ, જે તમે નથી તે તમે છો એવું માનો છો. એટલે કે હું આ શરીર છું, હું આ મારી પદવી છું, હું મારા વિચારો છું. અને બીજો ભાગ, જે તમારું નથી તેને તમારું માનો છો. એટલે કે આ ઘર મારું છે, આ પરિવાર મારો છે, આ સફળતા મારી છે. આપણે આખી જિંદગી એવા પ્રતિબિંબો પાછળ દોડીએ છીએ જે સાચું પૂછો તો ક્યારે આપણા હતા જ નહીં. પણ સવાલ એ થાય કે આ ભૂલ થાય છે કેવી રીતે? આ કોઈ એક ક્ષણની ભૂલ નથી. આ તો એક આખી પ્રક્રિયા છે. એક પછી એક કડી જોડાઈને બનેલી એક મજબૂત સાંકળ. ચાલો આ સાંકળની દરેક કડીને જરા તોડીને જોઈએ. આ આખી સાંકળની શરૂઆત થાય છે મહામોહથી, એટલે કે આપણા સાચા સ્વરૂપ વિશેનું ઘોર અજ્ઞાન. આ અંધકારમાંથી જ બીજી કડી જન્મે છે, જે છે મિથ્યાત્વ. આ એ સ્થિતિ છે જ્યાં આપણે શરીર, પદ અને સંપત્તિ જેવા ક્ષણિક પ્રતિબિંબોને જ આપણી સાચી ઓળખ માની લઈએ છીએ. અને જ્યારે આ ખોટી માન્યતા આપણા જીવનનો આધાર બની જાય, જ્યારે આપણે એ પ્રમાણે જીવવા લાગીએ, ત્યારે ત્રીજી કડી જોડાય છે, અવિદ્યા. અને આ એ જીવનશૈલી છે જે અંતે તો આપણને દુઃખ અને અશાંતિના ચક્કરમાં જ ફસાવે છે. આ મિથ્યાત્વનો ખ્યાલ કદાચ થોડો ગૂંચવણભર્યો લાગી શકે છે, પણ ચાલો કેટલીક સરળ ઉપમાઓથી એને સમજીએ. પછી એકદમ સ્પષ્ટ થઈ જશે કે આપણે કેવી રીતે પડછાયાને પકડવાની કોશિશ કરી રહ્યા છીએ. 1 મિનિટ માટે કલ્પના કરો કે તમે અરીસા સામે ઊભા છો. તમે જે છો એ તમારું વાસ્તવિક સ્વરૂપ છે, શાશ્વત, અપરિવર્તનશીલ. પણ અરીસામાં જે દેખાય છે, શરીર, આપણી સામાજિક ભૂમિકાઓ, સફળતા, નિષ્ફળતા, એ બધું તો ખાલી એક પ્રતિબિંબ છે. એ સતત બદલાતું રહે છે. આપણી ભૂલ બસ એટલી જ છે કે આપણે અસલ તત્વને ભૂલીને પ્રતિબિંબને શણગારવામાં, એને સાચવવામાં અને એને જ હું માનવામાં આખી જિંદગી કાઢી નાખીએ છીએ. છગનભાઈ અને મગનભાઈની વાર્તા આ વાતને એકદમ બરાબર સમજાવે છે. વિચારો કે છગનભાઈ કોઈ કારણસર પોતાને મગનભાઈ સમજવા લાગે છે. હવે એ શું કરશે? સ્વાભાવિક છે કે મગનભાઈના ઘરે જઈને કહેશે, આ મારું ઘર છે. મગનભાઈની પત્નીને કહેશે, આ મારી પત્ની છે. અને આ બધું કરતાં કરતાં એ પોતાનું ઘર, પોતાનો પરિવાર, પોતાનું અસ્તિત્વ બધું જ ભૂલી જશે. આ સ્થિતિ જેટલી હસવા જેવી લાગે છે ને એટલી જ દુઃખદ પણ છે.
હવે આપણે પોતાની જાતને પૂછવાનું છે કે આપણા જીવનમાં આપણે ક્યાંક છગનભાઈનો રોલ તો નથી કરી રહ્યા ને? તો શું આ ભ્રમમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને સારી વાત એ છે કે આ રસ્તો લડવાનો નથી પણ સમજણનો છે. એના માટે ફક્ત જોવાની એક નવી રીત કેળવવાની છે. એક બહુ મહત્વનો મુદ્દો એ છે કે અંધકાર સાથે લડી શકાતું નથી. અંધકારને દૂર કરવા માટે તો ફક્ત દીવો જ કરવો પડે. બસ એ જ રીતે આ ભ્રમ સાથે લડવાથી એ ઓર મજબૂત થશે. સાચો ઉપાય છે જગત વિવેકનો દીવો પ્રગટાવવાનો. એટલે કે જ્ઞાનીઓના માર્ગદર્શનથી જગતને એના સાચા સ્વરૂપમાં જોવાની કળા શીખવી. તો આ જે વિવેક છે ને એ મુખ્યત્વે 3 પાયા પર ઊભો છે. ચાલો એક પછી એક સમજીએ. પહેલો સ્તંભ છે જગત સાપેક્ષ છે. મતલબ કે અહીં કશું જ સંપૂર્ણ નથી. દરેક સત્ય અધૂરું છે, દૃષ્ટિકોણ પર નિર્ભર છે. બીજો સ્તંભ જગત એક સ્વપ્ન જેવું છે. જે રીતે રાતનું સપનું સવારે ઉઠીએ એટલે તૂટી જાય, બસ એ જ રીતે આ આપણી કહેવાતી જાગૃત અવસ્થા પણ એક લાંબુ સપનું જ છે. અને ત્રીજો સ્તંભ જગત ક્ષણભંગુર છે. અહીં જે પણ વસ્તુ બની છે એનો એક દિવસ અંત થવાનો જ છે. દરેક સુખની પાછળ ક્યાંક ને ક્યાંક દુઃખની છાયા છુપાયેલી જ હોય છે. બસ આ 3 વાત જો બરાબર સમજાઈ જાય ને તો દુનિયાની વસ્તુઓ પરની આપણી પકડ આપોઆપ ઢીલી પડવા લાગે. આ ઉપમા કેટલી અદ્ભુત છે નહીં? એક ભિખારી છે જે 4 કલાક માટે રાજા બને છે અને બીજો એક રાજા છે જે 40 વર્ષ માટે રાજા બનીને જીવે છે. બંનેના અનુભવમાં ફરક માત્ર સમયનો છે, ગુણવત્તાનો નહીં. જાગ્યા પછી જોઈએ તો 4 કલાકનું સપનું અને 40 વર્ષનું જીવન બંનેની વાસ્તવિકતા એક જ છે. બંને એક દિવસ પૂરા થવાના છે અને બંનેમાંથી જાગવું જ પડશે. તો આ બધી સમજણ પછી આપણે એક અંતિમ અને સૌથી મહત્વના પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ. જો આપણી આખી ઓળખ, આપણા સંબંધો, આપણી સિદ્ધિઓ બધું જ એક લાંબા સપનાનો ભાગ હોય, તો પછી ખરા અર્થમાં જાગવું કોને કહેવાય? એ જાગૃત અવસ્થા કેવી હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ બીજું નહીં આપે, પણ આપણે પોતે જ પોતાની અંદર શોધવાનો છે.